પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. તિમોથીને બીજો પત્ર, બીજો અધ્યાય અને 21મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે, તો તે ઉત્તમ કાર્યને સારું, પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. 20મી કલમ. પણ મોટા ઘરમાં કેવળ સોના રૂપાના જ નહીં, પણ લાકડાના તથા માટીના પાત્રો પણ હોય છે. તેઓમાંના કેટલાક ઉત્તમ કાર્યોને માટે ને કેટલાક હલકા કાર્યોને માટે હોય છે. પાઉલ પ્રેરિત તિમોથીને પત્ર લખતા જણાવે છે કે જો પ્રભુની સેવા કરવાની હોય તો આપણે શુદ્ધ રહેવું પડે. તિમોથી કેવો હતો? તિમોથી જુવાન હતો. પાઉલ કેવા હતા? પાઉલને એજ હતી અને એના લઈને પોતે અનુભવી છે અને અનુભવમાંથી એને શિક્ષણ આપે છે કે તું તારી જુવાની જો શુદ્ધ રાખશે, તું તારી જુવાનીમાં પાપથી દૂર રહેશે, તો પ્રભુને માટે એક ઉત્તમ પાત્ર બની શકે છે, પ્રભુને માટે ઉપયોગી પાત્ર બની શકે છે. સર્વ સારા કામને માટે પ્રભુ તારો ઉપયોગ કરશે. એટલા માટે જ્યારે દુઃખો અને મુસીબતો આવે, પરીક્ષણો અને પ્રલોભનો આવે, એનાથી તું દૂર રહે. એ પ્રમાણે પાઉલ પ્રેરિત તિમોથીને બોધ આપતા જણાવે છે કે પ્રભુના ઘરમાં અલગ અલગ પાત્રો હોય છે. હલકા કામને માટે પણ છે અને એવી રીતના સોના રૂપાના અને લાકડાના માટીના એવી રીતના છે. ઉત્તમ કાર્યને માટે અને હલકા કાર્યને માટે આ પાત્રો રહેલા છે. પણ ઉત્તમ કાર્યને માટે ક્યારે ઉપયોગી થાય? જ્યારે પાછલાથી શુદ્ધ રાખીએ છીએ ત્યારે. હરેક વ્યક્તિ જ્યારે એમને સંદેશો આપવાનો સમય હોય છે, એવા સમયમાં ગલત વિચારોને આવવા દેતા નથી. શુદ્ધ રાખે છે કે મારે પુલપીટ ઉપર ઊભા રહેવાનું છે અને પુલપીટ ઉપર જો હું અશુદ્ધ વિચારો સાથે ઊભા રહીશ તો પછી પ્રભુ મારી સાથે વાત કરવાના નથી. એવા સમયમાં એ પોતાની જાતને શુદ્ધ રાખે છે. પરંતુ પ્રભુનું વચન શું કહે છે કે હજુ કંઈ દેખાતું નથી, સેવા સોંપી નથી, એવા સમયમાં પણ પ્રભુનું વચન કહે છે કે આપણે પ્રભુના બાળકો છે, શુદ્ધ રહેવા જોઈએ, પાપથી દૂર રહેવું જોઈએ અને પ્રભુને ઉપયોગી બનવાને માટે હરેક રીતે આપણે તૈયાર રહેવા જોઈએ. એવા વિચાર સાથે જ્યારે જિંદગી જીવે છે, એવા સમયે પ્રભુ એમને જુએ છે, એ વ્યક્તિના આચાર વિચારને જુએ છે. હજુ એને કંઈ માન પ્રભુએ નથી આપ્યું, કંઈ પદ નથી આપ્યું, તો છતાં પણ પોતાની જાતને શુદ્ધ રાખે છે. એવા સમયમાં પ્રભુ એને ઉપયોગી પાત્ર બનાવે છે. મોટા ઘરમાં એ રાખે છે. સોના રૂપાના અને લાકડાના બધા પાત્રમાં સોનાનું પાત્ર અગત્યનું હોય છે અને મેજ પર જે મૂકેલું છે એ પાત્ર અગત્યનું છે. તો પ્રભુ આપણને શુદ્ધ કરીને ઘડીને આપણને કેળવીને હરેક પ્રલોભનોમાંથી બહાર નીકળીએ છીએ, ત્યારે એના કામને માટે, સ્વામીને માટે ઉપયોગી બનાવે છે. પરંતુ આપણે પાપથી ખદબદતા હોઈએ, પ્રભુ જોવા પણ રાજી નથી. ફેંકી દેશે, આ ગંદુ પાત્ર મારી સમક્ષ લાવ્યા જ કેમ? પ્રભુ એને ફેંકી દેશે અને એવી જગ્યા પર ફેંકાઈ જઈશું કે ત્યાં કોઈ ઉચકવા પણ રાજી હશે નહીં. તો આ દિવસોમાં આપણે કેવું પાત્ર છીએ? પ્રભુના માટે ઉપયોગી પાત્ર છે? પ્રભુના માટે આપણે તૈયાર થયેલું પાત્ર છે? આપણે પ્રભુના માટે સારા કામને માટે તૈયાર થયેલા છે કે પછી આપણે બધા કામોમાં ઉપયોગી થઈએ એવું પાત્ર છે? સિમ્પલ પાત્ર છે, સામાન્ય પાત્ર છે. કેમ સામાન્ય પાત્ર છે? કેમ કે આપણે પોતાને શુદ્ધ કર્યું નથી, એટલા માટે સામાન્ય પાત્ર છે. પરંતુ શુદ્ધ કરીશું તો ઉત્તમ કાર્યને માટે પ્રભુ વાપરવાના છે. અજવાળેલું પાત્ર હોય એને આપણે શું કરીએ છીએ? યુઝ કરીએ છીએ. પરંતુ જે બગડી ગયેલું પાત્ર છે, તો એ પાત્રને આપણે અજવાળવાને માટે મૂકી દઈએ છીએ. એનો ઉપયોગ કરતા નથી. કેટલું એ મોંઘું હોય કે સારું હોય, પણ એને આપણે યુઝ કરતા નથી. પ્રભુ પણ આવા બગડેલા પાત્રને જોવા રાજી નથી. જ્યાં સુધી તમે શુદ્ધિકરણમાં નહીં આવો, શુદ્ધ નહીં થાવ, ત્યાં સુધી હું તમારો ઉપયોગ કરવાનો નથી. એવી રીતના પ્રભુ આપણને કહે છે. તો સર્વ સારા કામને માટે આપણે ઉપયોગમાં આવીએ, પ્રભુ આપણો ઉપયોગ કરે, સ્વામી આપણો ઉપયોગ કરે,
એના માટે આપણે પોતાની જાતને શુદ્ધ રાખવાની જરૂર છે, પોતાની જાતની તકેદારી રાખવાની જરૂર છે. મારાથી પ્રભુ રિસાઈ નહીં જવા જોઈએ, મારાથી પ્રભુ દૂર જવા નહીં જોઈએ, મારાથી પ્રભુ અવળું મુખ ફેરવવું નહીં જોઈએ. એવી રીતના જ્યારે આપણે પોતાને પાપથી દૂર રાખીએ છીએ, પ્રભુની બીક આપણા જીવનમાં હોય છે, એવા સમયમાં પ્રભુ આપણને ઘડે છે, પ્રભુ આપણને તૈયાર કરે છે સારા કામને માટે, ઉત્તમ કાર્યને માટે, મેજ પર મૂકવાને માટે, એવી પ્રતિષ્ઠિત જગ્યા પર મૂકવાને માટે પ્રભુ આપણને તૈયાર કરે છે. અરે ત્યારે તે દિવસે શુદ્ધ થઈ જઈશું. આજે તો કોઈ નથી જોતું, અત્યારે તો આપણે કોઈ પદ પર નથી, તો આપણે પાપ કરી લઈએ ને, એવી રીતના પોતાની જાતને ભગાડી કાઢે છે. પ્રભુ જે પાછલા દિવસોમાં આપવાના છે એ પણ તમારા હાથમાંથી લઈ લે છે. તો આ દિવસોમાં આપણે કેવું જીવન જીવીએ છીએ, ઈશ્વરની બીક આપણા જીવનમાં છે કે નહીં, પ્રભુના માટે આપણે શુદ્ધ રહી શકીએ છીએ કે નહીં, એ જોવાની જરૂર છે. અને એ પ્રમાણે જોઈને પ્રભુના કાર્યમાં આગળ અને આગળ વધવાની જરૂર છે. જેમ ઘરમાં વાસણો ઉપયોગી છે, એવી જ રીતના પ્રભુના ઘરમાં આપણે પણ ઉપયોગી છે. સુવાર્તા પ્રગટના કામને માટે, પ્રભુને મહિમા આપવાને માટે, પ્રભુને આરાધના કરવાને માટે, અર્પણ ચડાવવાને માટે આપણી એટલી જ જરૂર છે. તો પછી આપણે કેમ બેદરકાર, લાપરવાહ, બગડેલા બની જઈએ છીએ? પોતાની જાતને શુદ્ધ કરીએ અને તેમના રાજ્યને માટે ઉપયોગી પાત્ર બનીએ. સર્વ સારા કામને માટે પ્રભુ આપણો ઉપયોગ કરે એવું જીવન આપણે જીવીએ, એવી તૈયારી, આપણી આત્મિક તૈયારી હોવી જોઈએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો, દયાના સાગર તમે છો, કરુણામય ઈશ્વર પિતા તમે છો. તેના માટે આભાર માનીએ છીએ. તમામ શ્રોતાજનો ઉપર પ્રભુ તમે કૃપાની દ્રષ્ટિ રાખજો અને તમે એમને ઉપયોગી લો. એના માટે પોતાની જાતને શુદ્ધ રાખવાને માટે તમે એમને મદદ કરો, એવી કૃપા માગીએ છીએ. હરેક અંધકારની શક્તિમાંથી તમે એમને બચાવજો, પાપથી દૂર રાખજો, પરીક્ષણોથી દૂર રાખજો, પ્રલોભનોથી દૂર રાખજો અને તમારી સેવાને માટે ઉપયોગી બની રહે એના માટે પોતાની જાતને પવિત્ર રાખવાને માટે તમે એમને કૃપા પૂરી પાડો. ચારે બાજુ અગ્નિકોટરૂપ બનીને પાપથી દૂર રાખો, તમે એમની રક્ષા કરો, એવી કૃપા અમે માગીએ છીએ. આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.